રવિવારે સાંજે આપણને બધાને કંઈક ગરમાગરમ અને ટેસ્ટી નાસ્તો કરવાનું મન થાય છે. તો આજે આપણે ખૂબ જ ઓછી મહેનતે અને સરળ રીતે નાના મોટા દરેકને ભાવે તેવી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ વેજ પનીર કટલેસ બનાવીશું. જો થોડી ઘણી પૂર્વ તૈયારી કરીને રાખી હોય તો તેને બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે. તો સૌ પ્રથમ 2 નંગ મધ્યમ સાઇઝના બાફેલા બટાકા લઈ તેને છીણી લઈશું. બટાકાને અગાઉથી બાફીને રાખવા અને સરખા ઠંડા પડે પછી જ તેને છીણવા, જેથી તે બિલકુલ ચીકણા ન પડે. પછી તેમાં 50 ગ્રામ ક્રમ્બલ કરેલું અથવા તો છીણેલું ફ્રેશ પનીર ઉમેરીશું. અત્યારે મેં ઘરે બનાવેલા પનીરનો ઉપયોગ કર્યો છે. તમે માર્કેટનું તૈયાર પનીર પણ લઈ શકો છો. તેમાં 1 નંગ બારીક સમારેલું લીલું મરચું, 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર, 1 નંગ છીણેલું ગાજર અને 1/4 કપ બી કાઢીને બારીક સમારેલું ગ્રીન કેપ્સિકમ ઉમેરીશું. તેની સાથે મસાલામાં અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી પિઝા સિઝનિંગ ઉમેરીશું. પિઝા સિઝનિંગના બદલે તમે સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી શકો છો. કટલેસને સરસ ક્રિસ્પી બનાવવા માટે તેમાં બાઇન્ડિંગ તરીકે 4 મોટી ચમચી ચોખાનો લોટ ઉમેરીશું. છેલ્લે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ચમચી વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. ચોખાના લોટના બદલે તમે કોર્નફ્લાવર અથવા તો બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરી શકો છો. જે લોકો સમર્પિત વૈષ્ણવ હોય અથવા તો ગાજર ન ખાતા હોય તેઓ ગાજરને સ્કીપ કરી તેના બદલે બાફેલા લીલા વટાણા અથવા તો તુવેરના લીલવા પણ ઉમેરી શકે છે. અત્યારે આપણે મિશ્રણમાં ફ્રેશ પનીર અને બાફેલા બટાકાનો ઉપયોગ કર્યો હોવાથી આ રીતે હાથ વડે મિક્સ કરીશું એટલે કટલેસ વાળી શકાય તે રીતનું મધ્યમ સોફ્ટ મિશ્રણ તૈયાર થશે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 10થી 12 નંગ કટલેસ બનાવી શકાય છે. હવે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલા મિશ્રણમાંથી ગોળાકારની ટીકી શેપની કટલેસ વાળી લઈશું. તમે માર્કેટમાં જે કટલેસ બનાવવા માટેના મોલ્ડ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. વારાફરતી બધી જ કટલેસને વાળી તેને એક પ્લેટમાં ગોઠવીશું. પછી તેને મધ્યમ ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. જો તમે તેને ઓછા ગરમ તેલમાં અથવા તો લો ફ્લેમ પર તળશો તો કટલેસમાં તેલ વધુ પ્રમાણમાં એબ્ઝોર્બ થવાના લીધે તે પ્રમાણમાં ઓઇલી બનશે. એકાદ મિનિટ સુધી કટલેસને તળ્યા પછી થોડી વારે તેને જારા વડે ફેરવતા જવું, જેથી બધી બાજુથી તે એક સરખી તળાય અને અંદરથી પણ બિલકુલ કાચી ના રહે. એક બેચને તળવામાં આશરે 3થી 4 મિનિટનો સમય લાગે છે. આ સિવાય પણ મેં ચેનલ પર વિવિધ પ્રકારની ફરાળી કટલેસ, લીલી તુવેરની કટલેસ અને આલુ ટિક્કીની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. આ રીતે સરસ બદામી રંગની અને ક્રિસ્પી થાય ત્યારબાદ તેને કઢાઈમાંથી બહાર કાઢીશું અને બાકીની કટલેસ પણ આ જ રીતે તળી લઈશું. ગરમા ગરમ કટલેસને મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.